હેલો, ગુડ મોર્નિંગ, જય જલારામ. હોપ તમે બધા મજામાં છો. ઓફિસ જાઉં છું એન્ડ 7:30 થયું, બ્રેક ટાઈમ. સો કમિંગ ફોર બ્રેક એન્ડ હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. તો હવે ઘરે જઈશ, મીવાને પિક કરીશ. તો જો બસ સ્ટોપ છે. પછી થયું 10 મિનિટ એક્સ્ટ્રા છે તો હું કંઈક વેલેન્ટાઇન્સ ડે આવે છે, 12થના મારી એનિવર્સરી છે. સો કંઈ જોવા આવી ગઈ અને તમને બી યાદ કરાવવા કે તમે કંઈ લઈ લો. What are you doing? Oh, jumping in jacket remove. Yeah. Wow. And क्या મૂકવાનું jacket में? Jacket કઈ મૂકવાનું? Come on. Yeah. What are you doing? I'm making dinosaur house. You're making dinosaur house. Yes. How? Yes, a scissor. With scissor. But how? Do you know how to make a house? Yeah, you might. મીવાન સેટ થઈ ગયો છે પ્લે કરવામાં. તો આપણે મસ્ત ચા બનાવી અને હવે ચા નાસ્તો કરીશું. ચલો, કયાનને પિક કરવાનો ટાઈમ થઈ ગયો છે. ઓકે, ઓલ રેડી ટુ ગો. બટ કયાનને લઈ આવીએ સ્કૂલથી. અને પહેલાં બી કીધું હતું યુકેનું વેધર એટલે ઓ માય ગોડ. ચલો ભાઈ, ઇટ્સ લિટરલી ફ્રીઝિંગ કોલ્ડ. Hey! It's not the whole time. એમ છો હું ઘરે જાઉં છું અને ઘરે હું upstairs જઈશ, ચેન્જ ક્લોઝ કરશે. અને પછી હું ભાખરી પીઝા ખાઈશ. ભાખરી પીઝા ખાઈશ અને પછી તો હવે કયાનને ભૂખ લાગી છે તો આપણે એને મિકી માઉસવાળા ભાખરી પીઝા ખવડાવીશું. એમાં હું મિકી માઉસનો શેપ આપી દીધો છે. એમાં કયાનમાં થોડા વેજ બી ભરું છું, લાઈક ઓનિયન ટોમેટો. અને થઈ ગયા છે રેડી. એને થોડી વાર 2 મિનિટ રાખી અને જો ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી પછી એ લોકો એન્જોય કરશે. આઈ એમ બેક અગેન. કયાનને સ્કૂલથી પિક થઈ ગયો છે તો હવે મેં એના માટે બનાવી છે ઇન્સ્ટન્ટ રેસીપી, ઇઝ કોલ્ડ ભાખરી પીઝા. તો હવે એ ભાખરી પીઝા ખાય ત્યાં સુધી હું આજે બનાવું છું લઝાનિયા. એક ઇટાલિયન આઇટમ છે. તો હું એ તમને બી બતાવું છું એ રેસીપી કે હું કેવી રીતના બનાવું છું. બધા અલગ અલગ રીતે બનાવતા હોય પણ મારી સ્ટાઇલ આ છે અને બધાને ભાવે બી છે. સો લેટ્સ ટ્રાય. That chocolate is just so yummy. એવું કે છે ભાખરી પીઝા બહુ યમી છે. તો જો તમને બી ગાર્લિક ઓનિયન તો એમાં એડ કરીશું મિક્સ હર્બ્સ નાખી અને પછી એને એક ક્વિક સ્ટેર્સ કરી દઈશું. અને પછી એમાં માટે મેં બનાવી છે પ્યુરી. એમાં મેં નાખી છે ઓનિયન, ગાર્લિક એન્ડ ટોમેટો પ્યુરી. અને થોડો તમે કેચઅપ બી, જો તમારે કલર પ્રોપર રેડ માટે કેચઅપ બી એડ કરવો હોય તો તમે કેચઅપ બી એડ કરી શકો છો. હું નથી કરતી. તો આ પ્યુરી રેડી થઈ ગઈ છે. એમાં પ્યુરી બી નાખી અને આને ફૂલ ફ્લેમ પર રાખવાનું તો બધા વેજીટેબલ પ્રોપર ના થાય. 50% કરવાના, બિકોઝ આપણે એને ઓવનમાં બી મૂકવાના છીએ તો એ ઓવનમાં બી કૂક થશે. પછી ઓવર કૂક બી નહીં મજા આવે. આમાં મેં વ્હાઈટ સોસ બનાવવા માટે બટર લીધું છે 1 સ્પૂન. એ બટર મેલ્ટ થાય પછી તરત એમાં 2 સ્પૂન આપણે મેદો નાખીશું. મેદો નાખી અને એને આપણે પ્રોપર એને હલાવીશું. અને એમાં તમે જ્યારે નાખશો ને ત્યારે એ બહુ
જાડું થઈ જશે, જો કે આમાં થઈ જશે પ્રોપર, તમે હલાવી બી નહીં શકો. પણ જ્યાં સુધી મેદો નહીં ચડે ને ત્યાં સુધી એમાંથી બટર નહીં છૂટું પડે. તો આપણે એને હલાવતા જ રહીશું. મેદો શેકાવો જોઈએ પ્રોપર. જો આમાં મેદો શેકાઈ ગયો છે, પછી એમાં મિલ્ક એડ કર્યું છે મેં 1.5 ગ્લાસ. તો 1.5 ગ્લાસ મિલ્ક એડ કરી. તમે આમાં બ્લેક પેપર્સ બી નાખી શકો છો, તમે મિક્સ હર્બ્સ બી નાખી શકો છો. મેં મિક્સ હર્બ્સ નાખ્યા છે બિકોઝ છોકરાઓ સ્પાઇસી નહીં ખાતા. તો અહીંયા મારા વેજીટેબલ્સ રેડી થઈ ગયા છે. તો આપણે ગેસ બંધ કરી દઈશું. અહીંયા મારો વ્હાઈટ સોસ બી રેડી થઈ ગયો છે, તો એ બી ગેસ બંધ કરી દઈશું. અને આમાં મેં કયાનનું અલગ નીકાળી દીધું છે. કયાનું સાઈડમાં કરીને એમાં હું લાલ મરચું એડ કરું છું, થોડું હળદર યુઝ કરું છું, અને પછી ધાણા જીરું, અને તમે ચીલી ફ્લેક્સ બી યુઝ કરી શકો છો. અને પછી એને સ્ટેર કરી, એટલે આ હવે રેડી જ છે. તો એનો ગેસ બંધ કરી દીધો છે મેં હવે. અને હું એકચ્યુઅલી વાપરું છું આ લઝાનિયા સીડ્સ, પણ તમે લોકો એમાં બ્રેડને રોલરથી રોલ કરીને બી યુઝ કરી શકો છો એઝ અ સીડ્સ. ઓર તમે મેદાનું ડો બનાવી અને મેદાની આવા સ્ક્વેરમાં આપી અને તમે મેદાની સીડ્સ બી યુઝ કરી શકો છો. જો આ સીડ્સ પર મેં આ રીતના સ્પ્રેડ કરી દીધું છે વ્હાઈટ સોસ. વ્હાઈટ રેડી થઈ ગયા પછી મેં જો આમાં સીડ્સ મૂકી છે, વેજીટેબલ લગાવ્યું, પછી સીડ્સ મૂકી, પછી પાછો વ્હાઈટ સોસ, પાછા વેજીટેબલ્સ, પછી અગેન મેં સીડ્સ મૂકી છે. અને પછી જો એની ઉપર ફરી વ્હાઈટ સોસ જશે. જો સ્પ્રેડ થઈ ગયું છે. 3-4 લેયર કરી દેવાના. પછી એમાં મેં ચીઝ નાખ્યું છે. અમને બધાને ઘરમાં ચીઝ ભાવે છે, તો મેં આમાં ચેડર ચીઝ લગાવ્યું છે. બધું સ્પ્રેડ થઈ ગયું. પછી હવે મારું ઓવન 180 ડિગ્રી પર મેં પ્રીહીટ કર્યું છે, અને આ પ્લેટ જશે હવે ઓવનમાં. આને કૂક થવામાં ટાઈમ લાગશે 40 to 45 મિનિટ્સ. સો ઓવન બંધ કરી અને હું આને કૂક થવા દઈશ. ત્યાં સુધી મીવાન ઉઠી ગયો હતો, તો મીવાન માટે બી ભાખરી પીઝા બનાવી અને જો મીવાનને ખવડાવું છું. અને ટાઈમ હતો મારી એઝ યુઝ્યુઅલ. પછી ટાઈમ હતો તો મેં ફટાફટ મારા વાસણ કરી દીધા, કિચન ક્લીન કરી દીધું, અને થયા પછી અમે લોકો ડિનર કરવા બેઠા. The best cook in the whole world. Hardik, Very nice. Mivan, you like it? Yeah. It doesn't even try. Oh, Mira? He ate little bit. Sis. Look, it looks so delicious. આમાં તમે જેટલા લેયર કરશો ને એ પ્રમાણે આવી રીતના લેયર દેખાશે. હા, કેવું છે? Yeah. You like it? Yeah. So it's 8:30 here, and today is a kids movie time because Kayan, it's a Friday. Yes. So and Kayan love Friday because every Friday we watch kids movie. What? Be happy. Yes, and be happy also. So we're watching movie. Here is Daddy and Miva, Kayan. Hello. એડે કોઈ ટેન્શન ના હોય નેક્સ્ટ ડે ઉઠવાનું કે સ્કૂલ જવાનું કે મારે જોબ જવાનું, એકદમ રિલેક્સ હોય. તો ફ્રાઈડે અમે લોકો મૂવી નાઇટ કરીએ. છોકરાઓ જોડે અમે બી કિડ્સ મૂવી જોઈએ, એટલે એ બી એન્જોય કરે, અમે બી એન્જોય કરીએ. સો આ ફ્રાઈડે. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. હોપ યુ ઓલ લાઇક ઇટ, એન્ડ પ્લીઝ કીપ વોચિંગ માય વિડીયો. Share, like and subscribe, and see you next time. Bye bye. Jai Shri Krishna.